નડિયાદના સંતરા મંદિરના પટાંગણમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરીબ કલ્યાણ મેળામાં 10,772 લાભાર્થીઓને 4.4 કરોડ રૂપિયાની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વંચિતો, ગરીબો અને છેવાડાના માનવીના વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ છે। નડિયાદના સંતરા મંદિરના પટાંગણમાં જિલ્લા કક્ષાનો 11મો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ ગરીબ કલ્યાણ મેળામાં 10,772 લાભાર્થીઓને ₹4.4 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું, જનહિતની વિચારધારાને વરેલી રાજ્ય સરકાર સર્વસમાવેશક વિકાસ માટે પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાને પાયામાં રાખી શાસન દાયિત્વ નિભાવવા પ્રતિબદ્ધ છે। સમાજના વંચિતો, ગરીબો, શોષિતો, પીડિતો અને છેવાડાના માનવીના વિકાસ માટે સરકાર કર્મશીલ અને સંકલ્પબદ્ધ છે। સાથે જ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના અધ્યક્ષ શંકરભાઈ દલવાડીએ નડિયાદ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ્ય વિસ્તારના 8,924 લાભાર્થીઓને ₹3.12 કરોડ તથા શહેરી વિસ્તારના 1,848 લાભાર્થીઓને ₹91.34 લાખ સહિત કુલ 10,772 લાભાર્થીઓને ₹4.4 કરોડની માતબર સાધન સહાયનું વિતરણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં 11મા તબક્કાના મેળા પહેલા 44,512 લાભાર્થીઓને ₹37.80 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। જિલ્લામાં અગાઉ યોજાયેલ 10 તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં 5,67,503 લાભાર્થીઓને ₹801.85 કરોડની સાધન સહાય ચૂકવવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા। મારો ઠેકાણો રોહિતવાસ ભરતજી છે। હાલમાં સત્તાવાર દ્વારા માનવ કલ્યાણ હેઠળ મૂર્તિકામના વાજળ મેળવવા રોજ મૂર્તિકામના વાજળ તેમજ સાયકલની મારા ધંધામાં ઘણી પ્રગતિ થઈ છે। તેમજ આ ખેડા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત વિધાનસભાના દંડક શ્રી પંકજભાઈ દેસાઈ કે જેઓ આપણા ધારાસભ્યશ્રી પણ છે, ઉપસ્થિત હાથશાળ અને હસ્તકલા નિગમના ચેરમેન શ્રી શંકરભાઈ દલવાડી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નૈનાબેન પટેલ, અત્રે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કેસરીસિંહજી, ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ, ખર્ચની વિગત તો અમને જેવી 1,30,000 કાર્ડ આપ્યું। મારા વાઈફની બધી સારવાર મેં ત્યાં કરાવી, ભોજન પણ મફત આપતા। જ્યારે અમને હોસ્પિટલમાંથી રજા આવી મંચ ઉપર બિરાજમાન સર્વ મહાનુભાવો તથા ખેડૂતોનું નામ હોવાથી લીધે લીલો પ્રવાસ કરતો ક્યારે નહોતો કરતો ઉત્સવ થઈને જેના લીધે મારા ખેતરમાં ફરજ। મારું નામ છે રાજુભાઈ તરપદા, સિવિલ હોસ્પિટલ સામે એવા લાભાર્થીઓ। હું પહેલાં તો લાભાર્થીઓને જનરલ આમ પબ્લિકને પૂછું છું કે આજે મા વાત્સલ્ય કાર્ડ એટલે કે મા અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારતનું જે કાર્ડ નીકળ્યું છે 9.5 લાખનું, તો ગરીબ જે લોકો છે, સામાન્ય લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, જે કોઈની પાસે ઉછીતા ન માગી શકે, એને કોઈ મા બાપ, વાલી, પોતે, બેન, ભાઈ કોઈ માંદા પડ્યા હોય અને કોઈ ડૉક્ટર પહેલાં આજથી 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં એમ કહેતા કે આમાં 5 લાખનો ખર્ચો થશે કે 2 લાખનો ખર્ચો થશે, તો એના મા બાપ જે માંદા હોય તો જે માંદા મુકામ પરમાર જુગીબેન મોહનસિંહ, મુકામ મણસોલ તાલુકા। દહીબેન જે કીટ અર્પણ કરવામાં આવે છે। હંસાબેન વિજયભાઈ સાહેબ તેમને વિગતે સમજાવી રહ્યા છે, પ્રાપ્ત થઈ રહ્યું છે। પ્રાપ્ત થઈ રહ્યો છે હરિસખી મંડળને। આપણે આજે
આ 11મો ગરીબ કલ્યાણ મેળો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આની શરૂઆત કરી હતી. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત થઈ હતી ને આજે જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી છે ત્યારે આ 11મો ગરીબ કલ્યાણ મેળાની અંદર ખેડા જિલ્લાની અંદર 44,512 અને ટોટલ 37 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં ચૂકવવામાં ગરીબ લોકોને આવ્યા છે અને વિવિધ યોજનાઓનો લાભ સીધો ગરીબોને પહોંચે એના માટે આ ગરીબ કલ્યાણ મેળાઓ થકી સીધી વ્યવસ્થા કરીને વચેટિયા નાબૂદ કરવાનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે નિર્ધાર હતો એને આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને નીતિનભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે. અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા 3,000 લોકો નડિયાદમાંથી લાભ લેવાના છે. ટોટલ 10,000 લોકો લાભ ખેડા જિલ્લાની અંદર લેવા જઈ રહ્યા છે. કેવી વસ્તુઓ આપવામાં આવી છે લાભાર્થીઓને? અનેક ચીજ વસ્તુઓ છે. આનું લાંબુ લિસ્ટ છે પણ અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે તમામ વસ્તુઓ તમે અહીંયા જોઈ હશે એ તમામ વસ્તુઓ કીટ તરીકે આપવામાં આવી છે. નડિયાદના આજ જે ગરીબ કલ્યાણ મેળામાં મને ગોલ્ડન કાર્ડ મળે છે તે બદલ સરકારશ્રીનો હું ખૂબ આભારી છું.